1800 પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજીની વાતો આપણે સાંભળીએ છે. ભાવનગરના મહારાજા 1800 પાદરના ધણીની વાતો સાંભળી છે, પણ 1800 પાદર આવ્યા ક્યાંથી? 1800 પાદર આવ્યા ક્યાંથી બાપુ? બાગડતા 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 ધુમાપડ 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 કરતો એક રાજપૂતનો દીકરો જેથી નીકળ્યો છે ને 7-8 દીકરીઓ, બહુ નાની વાત કરું છું, 7-8 દીકરીઓ ભેગી થઈને રમતી હશે. એમાં ઘોડા ઉપર બેઠા બેઠા રાજપૂતે ચારણની દીકરીઓને કીધું કે બાપા જય માતાજી. એ હાથમાંથી 6 બોલી જય માતાજી, 1 ના બોલી. એટલે ઘોડા ઉપર બેઠા બેઠા, જોજો ઈશારામાં વાત કરું છું, સમજાય તો. ઘોડા ઉપર બેઠા બેઠા ફરીવાર રાજપૂતે કીધું કે બાપા જય માતાજી. પાછી હાથમાંથી 1 ના બોલી, 6 જવાબ દીધો કે જય માતાજી. એટલે ઘોડા ઉપર બેઠો બેઠો આ દેશનો રાજપૂત પેલી 6 દીકરીઓને કે છે, હાથમાંથી 6 જવાબ આપે છે અને એક ચારણની દીકરી, આ ગઢવીની દીકરી જવાબ નથી આપતી. મૂંગી છે, બેરી છે? તો 6 તે દિવસે એમ કહેતી હતી બેરી નથી, મૂંગી નથી. તો કે બોલતી કેમ નથી? કે એને તારી હારે નહીં બોલવું હોય, કે એને તારી હારે નહીં બોલવું હોય. અને પછી હરાન કહેવામાં તરત સમજી જાય, નહીં તો એને રાજપૂત ના કહેવાય. ઘોડા ઉપર બેઠો તો ને એને વિચાર આવ્યો કે આ તો ચારણની દીકરી કહેવાય, જોગમાયા કહેવાય. એની હારે વાત કરવામાં ઘોડે ન બેહાય, હેઠો ઉતરી અને પગે લાગીને કે છે કે માં મારી ભૂલ થઈ ગઈ. તો કે હવાર પડતા જો 1800 પાદર ન દઉં તો હું ખોડિયાર નો કહેવાય. જા બાપ, હવાર પડતા તને 1800 પાદર ના દઉં તો ખોડિયાર નો કહેવાય. ઈ વરી તને વખતા આજ પેરમના ધણી હો સાહેબ. નકર રાંગ રાંગ રખડતો તો એને 1800 પાદર નો ધણી. કાલ હવારનો સૂરજ ઉગે અને 1800 પાદર નો ધણી ન કરું તો હું ચારણની દીકરી નો કહેવાય. ઈ માં, ઈ ભગવતી જગદંબા.